ફટકડીને આ જગ્યાએ રાખવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જશે। જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે ફટકડીના કેટલાય એવા ખાસ ઉપાયો કે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી લેશો અને ફટકડીને ઘરમાં આ જગ્યાએ રાખી દેજો તો તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમારા માટે ખૂબ જ જબરદસ્ત ઉપાયો લઈને આવ્યા છીએ કે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો। અને માતા લક્ષ્મી ખુદ કહે છે કે જે લોકો આ ઉપાય કરે છે તેમના જીવનમાં હું ખુદ બિરાજમાન થાઉં છું। તે માટે આ માહિતી જાણવી તમારા માટે અને આપણા માટે ખૂબ જ જરૂરી છે। તે માટે તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને સાથે જ તે જે તમે આસાનીથી ઉપાય કરી લેશો। આની સાથે જ તે આ ઉપાયો એકદમ ઘરેલું છે અને આસાન પણ છે કે જે તમે આસાનીથી ઉપાય કરી શકો છો અને તમારા જીવનમાં તમે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો। કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે, કોઈ પણ જાતિના લોકો આ ઉપાય કરી શકે છે, કારણ કે આ ઉપાયો આપણા ધર્મશાસ્ત્રમાં લખેલા છે અને માતા લક્ષ્મી કોઈ પણ ભેદભાવ નથી રાખતા। જે લોકો આ ઉપાય કરે છે તેમના પર તેઓ કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખતા, બધા લોકોને સરખું જ તે ફળ આપે છે। આની સાથે જ તે તમે આસાનીથી તમારા જીવનમાં આ ઉપાયને કરી શકો છો અને તેનો કોઈ પણ પર્ટિક્યુલર દિવસ નથી બનાવવામાં આવ્યો। મિત્રો, તમે કોઈ પણ દિવસે અથવા તો કોઈ પણ સમયે આ ઉપાયને કરી શકો છો, કારણ કે આ ઉપાય તે કોઈ પણ દિવસ માટે નથી બન્યો કે તમે આજે જ તે કરી શકો અથવા તો કોઈ એવા શુભ દિવસે જ કરી શકો, તેવા કોઈ પણ પ્રકારના આ ઉપાયમાં નથી। ગમે ત્યારે તમે ઈચ્છા થાય ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો। જો જીવનમાં તમે ધન, સુખ, સમૃદ્ધિ લાવવા માંગતા હોય તો તમે આ ઉપાયને જરૂરથી કરી લેજો। મિત્રો, આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તે ઉપાય ફટકડીને લગતો ઉપાય છે। તમે ફટકડીની મદદથી આ ઉપાય કરી શકો છો। મિત્રો, ઘણા લોકોએ ફટકડીનું નામ સાંભળ્યું હશે અથવા તો ઉપયોગમાં ફટકડી લેતા હશે। ઘણા ખરા ઉપાયોમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે પણ જોઈ હશે। અને મિત્રો, ઘણા લોકોએ ફટકડી જોઈ ન હોય તો તે લોકોએ કરિયાણાની દુકાને જઈને ફટકડી લેવી જોઈએ, કારણ કે તે ફટકડી આસાનીથી કોઈ પણ કરિયાણાની સ્ટોર પર મળી રહે છે। મિત્રો, ફટકડીને તમે તમારા ઘરમાં સ્ટોર પણ કરી શકો છો। ઘણા બધા લોકો પાણીને સાફ કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરે છે, કારણ કે ફટકડી તે નકારાત્મક શક્તિને દૂર કરે છે અને પાણીને શુદ્ધ રાખે છે। મિત્રો, આજે જે અમે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ફટકડીને લગતો ઉપાય છે, જે તમે કરી લેશો તો તમારા જીવનમાંથી નેગેટિવિટી દૂર થઈ જશે અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે। આની સાથે મિત્રો, એક ખાસ વાત જણાવી દઉં કે ફટકડીના કેટલાય એવા ટોટકાઓ પણ કરવામાં આવે છે, એટલે કે જેના ઉપાયો પણ કરવામાં આવે છે અને મિત્રો તે ખૂબ જ ફાયદાકારક સાબિત પણ થાય છે। તો તમે જો આ ઉપાય કરી લો છો તો માતા લક્ષ્મીજી પણ તમારાથી પ્રસન્ન થાય છે। તે માટે તમારે જરૂરથી આ ઉપાયો કરવા જોઈએ। ઘણા લોકો પોતા મારવાના પાણીમાં પણ ફટકડીનો ઉપયોગ કરે છે, કારણ કે તેનાથી ઘરમાં રહેલી અશુદ્ધતાઓ બહાર જતી રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે। તે માટે તમારે પણ ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, જે ઉપાય આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તે ઉપાય કરીને કોઈ પણ પ્રકારનો સાઈડ ઇફેક્ટ નથી થતો। મિત્રો, સૌથી પહેલા જો તમને ખરાબ સપનાઓ આવતા હોય અથવા તો રાત્રે જો તમને ઊંઘ ન આવતી હોય અથવા તો જો તમારા ઉપર કોઈ એવી સમસ્યા છે તો મિત્રો તમારે શું કરવાનું છે, તો તેના ઉપાય માટે તમારે એક ફટકડી લેવાની છે, ત્યારબાદ તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે, પછી તમારે કાચના ગ્લાસથી પાણી ભરીને તેની અંદર ફટકડી નાખી દેવાની છે। આની સાથે મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે તમારે આ પાણીને પીવાનું નથી અથવા તો કોઈ પણ વ્યક્તિને ખરાબ સપના આવતા હોય, તેમની પાસે તમારે ખરાબ થતું હોય, તમારું બાળક રાત્રે ઊંઘી ન શકતું હોય અથવા તો તમને ખરાબ સપના આવતા હોય તો તમારે તમારા બેડ નીચે આ પાણીનો ગ્લાસ ભરીને
રાખીને આખી રાત્રિ રાખી દેવાનો છે. ત્યારબાદ તમારે સૂઈ જવાનું છે. અને જો તમે બેડ નીચે ન રાખી શકતા હોય તો તમારે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ તમે આ ગ્લાસ ભરેલો રાખી શકો છો. મિત્રો, તમે જેના માટે આ ઉપાય કરો છો, ત્યારબાદ સવારે ઉઠીને તેના માથા ઉપરથી આ લોટાને 3 વાર ઉતારી લેવાનો છે. અથવા તો જો તમે કોઈ પણ માટે કર્યો હોય, તમારા બાળક માટે કર્યો હોય, તો તેના માથેથી પણ તમારે 3 વખત આ ઉતારી લેવાનો છે. ત્યાર પછી તમારે આ પાણીને બાથરૂમમાં જઈને ફેંકી દેવાનું છે. અથવા તો જ્યાં પાણીનો પ્રવાહ થતો હોય તે જગ્યાએ તમારે આ પાણીને ફેંકી શકો છો. જેવી રીતે તમે મીઠાનો ટોટકો કરો છો અથવા તો ઉપાય કરો છો, તેવી જ રીતે તમારે આનો પણ ઉપાય કરવાનો રહેશે. અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમારે આ ઉપાયને સતત 3 દિવસ સુધી કરતો રહેવાનો છે. મિત્રો, તમે કોઈ પણ દિવસથી આ ઉપાયની શરૂઆત કરી શકો છો. એટલે કે તમે 3 દિવસ સુધી આ ઉપાય કરો છો, ત્યાર પછી તમે જોશો કે તમને રાત્રે ખરાબ સપના આવવાના બંધ થઈ ગયા છે. અથવા તો તમારી આજુબાજુમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર રહેવા લાગી છે. તમારે માત્ર આ ઉપાય કરી નાખવાનો છે. તો તમારા ઉપર જો કોઈએ કાળા જાદુ કરાવ્યો હોય તો તે પણ દૂર થઈ જશે. અને તમને ખરાબ સપના આવતા હોય તો તેનું પણ સમાધાન થઈ જશે. અને તમને ઊંઘ પણ સારી આવવા લાગશે. મિત્રો, આગળનો ઉપાય જણાવીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, જો તમારી કોઈ દુકાન હોય, જો તમે કોઈ ધંધો ચલાવતા હોય, અથવા તો તમારો કોઈ બિઝનેસ હોય, અથવા તો તમે કોઈ પણ નાનો અમથો વેપાર કરી રહ્યા હોય, તો તમારું બરાબર રીતે કામ ન થઈ રહ્યું હોય, અથવા તો તમારો ધંધો ચાલતો ન હોય અને કોઈ પ્રોબ્લેમ આવી જતા હોય, તમને એવું લાગી રહ્યું છે કે આ જગ્યા પર વાસ્તુ દોષ થઈ ગયું છે, અથવા તો કોઈ પણ ખરાબ નજર પડી ગઈ છે, નેગેટિવિટી આવી ગઈ છે, અથવા તો કોઈ પણ દોષ હોઈ શકે છે, તમને જો એવી શંકા થઈ રહી હોય, આની સાથે જ તે મિત્રો આવી સમસ્યા તમારા ઘરમાં પણ થઈ શકે છે. મિત્રો, તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં પૈસાની આવક હવે ધીમે ધીમે કરીને ઓછી થવા લાગી છે અને તમારા ઘરમાં ખૂબ જ પૈસાની આવક છે, પરંતુ તે પૈસા નથી ટકતા, અથવા તો ક્યારેક પૈસાની આવક જ તે બંધ થઈ ગઈ હોય, ઘરમાં નેગેટિવિટી ઘર કરી ગઈ હોય. તમને એવું લાગી રહ્યું છે કે કોઈને ખરાબ નજર તમારા ઘર પર પડી રહી છે, અથવા તો જો તમારું મન ઘરમાં ન લાગતું હોય, ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહેતા હોય, પૈસાને લઈને લડાઈ ઝઘડાઓ રહેતા હોય, અથવા તો ઘરમાં હંમેશા એકબીજા સાથે લડાઈ ઝઘડાઓ ચાલતા હોય, તો તમારે તેના ઉપાય માટે એક નાનો ફટકડીનો ટુકડો લેવો પડશે. ત્યારબાદ તમારે તે ફટકડીના ટુકડાને એક તપેલીમાં નાખીને તેમાં તમારે પાણી નાખી દેવાનું છે. અને તે તપેલીને તમારે ગેસ ઉપર મૂકવાની છે અને તેને ગરમ કરવાની છે. અથવા તો તમે ફટકડીનું ચૂરણ બનાવીને ત્યારબાદ પાણીની અંદર નાખીને ગરમ કરી શકો છો, અથવા તો તમે ટુકડો નાખીને પણ તેને ગરમ કરી શકો છો. ત્યાર પછી તમારે તે પાણીને ઉકાળવાનું છે. મિત્રો, જ્યારે તમે ઉપાય કરવા જઈ રહ્યા છો તેના 1 દિવસ પહેલા તમારે આ વસ્તુ કરવાની છે. અથવા તો તમે જે દિવસે ઉપાય કરો છો તે દિવસે પણ તમે આ પાણીને આવી રીતે ઉકાળી શકો છો. જો તમે ઓફિસમાં આ કરવા જઈ રહ્યા હોય તો તમારે 1 દિવસ પહેલા જ પાણીને ઉકાળવું જોઈએ. હવે તમારે શું કરવાનું છે, તો તેમાંથી તમારે થોડું પાણી લેવાનું છે. ત્યારબાદ જ્યારે પણ તમે તમારી ઓફિસમાં અથવા તો ઘરે જો તમે ઉપયોગ કરતા હોય અથવા તો ઓફિસમાં ઉપયોગ કરતા હોય ત્યારે તમે જે પાણીથી પોતા મારો છો તે પાણીમાં તમારે આ ફટકડીનું થોડું પાણી ઉમેરી દેવાનું છે. તમે જે ઉકાળ્યું હોય તેમાંથી થોડું પાણી લઈને તમારે આ પોતા મારવાની ડોલમાં તમારે ઉમેરી દેવાનું છે. જો મિત્રો તમે આવું કરતા નથી માંગતા અથવા તો તમે આવી રીતે પોતું મારવા નથી માંગતા તો તમારે તેના અથવામાં કોઈ પણ સ્પ્રેની બોટલ લેવાની છે. તેની અંદર તમે જે આ ગરમ પાણી કર્યું છે તે પાણી તમારે તેની અંદર નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે તે ફટકડીના પાણીથી તમારી ઓફિસ હોય અથવા તો ઘર હોય ત્યાં તમારે તેના મદદથી સ્પ્રે કરવાનો છે.
તેને કારણે તમારી ઓફિસ અથવા તો ઘરમાં જે નકારાત્મક શક્તિ હશે તે દૂર થઈ જશે અને માતા લક્ષ્મીને તે અત્યંત પ્રિય છે. અથવા તમે આ નથી કરી શકતા તો તમારે તે ફટકડીના પાણીને થોડું હાથમાં લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે હાથ વડે આખા ઘર અથવા તો તમે જો ઓફિસમાં કરતા હોય તો ત્યાં તમારે છંટકાવ કરવાનો રહેશે. મિત્રો, અહીં અમે તમને 3 ઉપાય જણાવ્યા, તેમાંથી તમે કોઈ પણ કરી શકો છો. તેના વધારે લાભ મળે છે અને સરખા લાભ મળે છે. મિત્રો, ખાસ વાત કે જ્યારે પણ તમે આ ફટકડીનો ઉપાય કરો છો ત્યારે તમારે આ ઉપાયને લગાતાર 3 દિવસ સુધી કરવાનો છે અને વચ્ચે 1 દિવસ પણ તમારે ચૂકવાનો નથી. જો તમે એકાદો દિવસ ચૂકી ગયા તો તેને કારણે તે ઉપાય સફળ નથી જતો અને તમારો તે ઉપાય ફેલ થઈ જાય છે. એટલા માટે 3 દિવસ સુધી લગાતાર તમારે આ ઉપાયને કરતો રહેવાનો છે. મિત્રો, જો પહેલીવાર આ ઉપાય કરો છો તો તમને લાભ નથી થતો તો તમારે આ ઉપાયને દર મહિને કરવો જોઈએ. તેને કારણે જો તમારા ઘરમાં ભારે નકારાત્મક ઉર્જા હશે તો તે પણ નાબૂદ થઈ જશે અને માતા લક્ષ્મી તેમનું નિવાસસ્થાન તમારું ઘર અથવા તો ઓફિસને બનાવે છે. એટલે કે તમે આ ઉપાયને મહિનામાં 3 દિવસ આ કરી શકો છો. દર મહિને તમારે આ ઉપાયને કરવો જોઈએ, પરંતુ યાદ રાખજો કે તમારે આ ઉપાય લગાતાર 3 દિવસ સુધી કરવાનો છે. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો. આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં સકારાત્મક શક્તિ પ્રવેશ કરે છે અને આવનારા સમયમાં ક્યારેય પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નથી પ્રવેશતી. કારણ કે આ ઉપાય જો તમે કરો છો તો તમારા ઘરમાં પ્રોબ્લેમ નથી આવતા, હંમેશા તે પ્રોબ્લેમ દૂર રહે છે. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એનર્જી ખૂબ જ વધી જાય છે અને સાથે સાથે સકારાત્મકતા પણ વધી જશે અને કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો તે પણ દૂર થઈ જશે. હવે મિત્રો, આપણે મુશ્કેલીઓની વાત કરીએ તો જો તમારા જીવનમાં હંમેશા મુશ્કેલીઓ આવતી હોય તો તેના ઉપાય માટે તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે તમારા જીવનમાંથી તમે ફટકડીના ઉપાયોથી તમારા જીવનમાંથી તમે મુશ્કેલીઓને દૂર કરી શકો છો અને ફટકડીનો કયો એવો ઉપાય કરવો જોઈએ. મિત્રો, જો તમને ધન સંપત્તિને લઈને પ્રોબ્લેમ હોય અથવા તો તમારા ઘરમાં જો પૈસા આવતા હોય અને તે પૈસા ન ટકતા હોય અથવા તો તે ખર્ચ વધારે થઈ જતો હોય અથવા તો તમે કોઈને પૈસા આપ્યા હોય અને તમને પાછા પૈસા તે ન મળી રહ્યા હોય અથવા તો તમારા ઘરમાં પૈસા તે ન આવતા હોય અને આની સાથે જો તમને ધન સંપત્તિને લઈને કોઈ પણ પ્રોબ્લેમ સતાવતો હોય તો તમારે શું કરવું જોઈએ? તો તમારે તેના ઉપાય માટે એક કાચનું વાસણ લેવાનું છે. ત્યારબાદ તમારે તે કાચના વાસણની અંદર એક ફટકડીનો ટુકડો રાખી દેવાનો છે. હવે તમારે તે વાસણને તમારા ઘરના ઉત્તર દિશા તરફ રાખી દેવાનું છે. આની સાથે મિત્રો તમે આને તમારા ઘરના કોઈ પણ ખૂણામાં સંતાડીને પણ રાખી શકો છો અથવા તો તમે તમારા ઘરમાં એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈની નજર ના પહોંચે તેવી જગ્યાએ રાખવું જોઈએ અથવા તો તમે તમારા ઘરમાં કોઈ એવી જગ્યાએ ઊંચું સ્થાન હોય ત્યાં પણ તમે તે રાખી શકો છો. મિત્રો, આ ઉપાય ગમે તે ક્યારેય પણ કરી શકો છો, કોઈ પણ વારે કરી શકો છો, કોઈ પણ સમયે કરી શકો છો. મિત્રો, તમે કોઈ પણ સમયે કરો તો ચાલે, પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તે દિવસની તમારે તારીખ જોઈ લેવાની છે અને કન્ટિન્યુ એટલે કે 1 મહિના સુધી તમારે તમારા ઘરની ઉત્તર દિશા તરફ તે વાસણને રહેવા દેવાનું છે. અને જ્યારે 1 મહિનો પૂરો થઈ જાય ત્યારે તેમાંથી તમારે ફટકડીને લઈ લેવાની છે. ત્યારબાદ તમારા ઘરમાં કે આજુબાજુમાં નદી હોય અથવા તો વહેતું પાણી હોય, જો મિત્રો તમને વહેતું પાણી ન મળે તો તમે તમારા ઘરના નળમાં પણ પધરાવી શકો છો. એટલે કે તમારે તે ફટકડીને વહેડાવી દેવાની છે. કોઈ પણ વહેતા જળમાં વહેડાવવા માંગતા હોય તો તમારે તેવી જગ્યાએ જવાનું છે કે ત્યાં આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ ન હોય તેવી જગ્યાએ જઈને તમારે તે જમીનમાં દાટી દેવાનું છે. મિત્રો, આની સાથે જો તમને સંબંધમાં ઘટાડો આવતો હોય અથવા તો જો માતા પિતા વચ્ચેનો સંબંધ ખરાબ હોય અથવા તો પતિ પત્ની વચ્ચેનો ઘર સંબંધ ખરાબ હોય તો તેના માટે તમે ફટકડીને લઈને ઉપાય કરી શકો છો. અથવા તો તમારા કોઈ પણ સંબંધી
સાથે તમારો ઝઘડો થતો રહે છે, અથવા તો તમારા ઘરની અંદર નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ થતા રહે છે અને તમે તેનાથી ખૂબ જ પરેશાન થઈ ગયા છો અને તમને એવું લાગી રહ્યું હોય કે હવે તમારા સંબંધો તૂટવા લાગ્યા છે અથવા તો દૂર થઈ રહ્યા છે, અથવા તો તમને એવું લાગતું હોય કે તમારી પત્ની અથવા તો પતિ તમારાથી દૂર જઈ રહ્યો છે, તો તેના માટે જે હું તમને ઉપાય બતાવું તે તમારે કરવાનો છે. તો તેના માટે તમારે સૌથી પહેલા તો એક કાચનું વાસણ લેવાનું છે, એટલે કે કાચનો એક વાટકો લેવાનો છે. તેની અંદર તમારે 2 ફટકડીના ટુકડા નાખવાના છે. ત્યાર પછી તમારે આ વાસણને દક્ષિણ દિશા તરફ રાખવું પડશે. પહેલી વાર આપણે ઉત્તર દિશા તરફ રાખ્યું હતું, તો આ વખતે તમારે આને દક્ષિણ દિશા તરફ રાખવાનું છે. મિત્રો, જેવી રીતે પહેલા ઉપાયમાં જણાવ્યું હતું તેવી જ રીતે આ વખતે પણ તમારે 1 મહિના સુધી ફટકડીને રહેવા દેવાની છે. ત્યારબાદ 1 મહિના પછી જે ફટકડીને તમારે કોઈ પણ નદીમાં અથવા તો કોઈ પણ એવી સુમસાન જગ્યાએ જઈને નાખી દેવાની છે. જો તમે વહેતા પાણીમાં પધરાવો છો તો તે સફળ થઈ જાય છે અને તે માટે તમારે હંમેશા વહેતા પાણીમાં પધરાવી જોઈએ. મિત્રો, આ વિડીયોમાં જે ઉપાયો જણાવ્યા છે, ફટકડીને લગતા ઉપાયો જણાવ્યા છે, આ ઉપાયો તમારે જરૂરથી કરી લેવા જોઈએ. આ ઉપાયો કરીને તમારા જીવનમાં તમે તમામ દોષોને દૂર કરી શકો છો અને તમામ પરેશાનીઓને દૂર કરી શકો છો. અને જો તમારા જીવનમાં હંમેશા નકારાત્મક શક્તિ રહેતી હોય તો પણ તમારે આ ઉપાયને કરવા જોઈએ. તેનાથી તમારા જીવનની નકારાત્મક શક્તિ દૂર થઈ જશે અને જીવનમાં સકારાત્મક શક્તિ આવે છે. મિત્રો, જો તમે આવા સરળ ઉપાય કરો છો તો તમારા જીવનમાં તમે માતા લક્ષ્મીજીનું આમંત્રણ કરાવી શકો છો અને માતા લક્ષ્મીજીને પોતાના જીવનમાં પ્રવેશ કરાવી શકો છો. તે માટે તમારે જરૂરથી આવા પ્રયોગો કરવા જોઈએ અને તમારે મહેનત કરતી રહેવી જોઈએ. જે લોકો મહેનત કરે છે છતાં પણ તેમને મહેનતનું ફળ ન મળતું હોય તો તેમણે જરૂરથી આવા પ્રયોગો કરવા જોઈએ. તો તેમના જીવનમાં દેવી દેવતાઓનો નિવાસ કરે છે અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ નથી થતા. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો કેવો લાગ્યો, આ માહિતી કેવી લાગી, એક વખત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. અને જો માહિતી પસંદ આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. તો મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.